છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની મોટા બુલડોઝર ફેરવીને જાહેરાતો કરે છે. સામાન્ય માણસોએ ગામડાનો હોય શહેરનો હોય એની ઉપર લેન્ડ ગ્રેબિંગ પર આ દાખલ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓલપાડ અને 84 તાલુકાની સરકારી જમીનો ઉપર લગભગ 1,34,39,39 ચોરસ મીટર જમીનો ઉપર એટલે લગભગ 4,039 હેક્ટર જમીનો ઉપર જેની કિંમત 10,000 કરોડ રૂપિયાની થાય છે. આ સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ગેરકાયદેસર રીતે પોતાની કબજો જમાવીને બેઠા છે. આ અંગેની વારંવાર ફરિયાદ ઓલપાડ તાલુકાના 84 તાલુકાના ખેડૂતો હોય, સ્થાનિક આગેવાનો હોય, સરપંચ હોય, રાજકીય આગેવાનો અમો દ્વારા પણ વારંવાર મામલતદાર હોય, કલેક્ટર હોય, રાજ્ય સરકાર હોય એને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કામ કરવામાં આવે છે. કારણ કે સીધી રીતે અધિકારીઓ, પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે. સરકાર વારંવાર બુલડોઝર ફેરવવાની વાત કરે છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના ઝીંગા તળાવ પર પડતી નથી. વિનંતી કરી છે કે આ સરકારી દબાણ દૂર થવું જોઈએ અને લોકોના ખેડૂતના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ. એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર અને ફરિયાદ કરી છે.